યાત્રાધામ કાયાવરોહણ તીર્થના લકુલેશ મહાદેવજીના દર્શન અર્થે શ્રાવણના બીજા સોમવારે શિવ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ કાયાવરોહણ ગામ એટલે કે સૈકાઓ પહેલાનું ધાર્મિક સ્થાન। અહીંયા સંખ્યાબંધ દેવી દેવતાના આશીર્વાદ સમાન દેવસ્થાનો અને ખાસ કરીને સુપ્રસિદ્ધ ભગવાન શ્રી લકુલેશનું મંદિર આવેલું છે। જેમ સુરતનું જમણ અને કાશીનું મરણ તેવી એક કહેવત જાણીતી છે, તે મુજબ ઉત્તરમાં આવેલા કાશી તીર્થની મુલાકાતનો અવસર નહીં લઈ શકતા ભાવિકો લકુલેશજી મહાદેવજીની શ્રદ્ધાપૂર્વક મુલાકાત લઈ કાશી તીર્થની મુલાકાત લીધા સમાન ધન્યતા અનુભવશે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું કાયાવરોહણ તીર્થ ગુજરાતના કાશી તરીકે વિખ્યાત છે। ધાર્મિક માન્યતા સતયુગમાં ઈચ્છાપુરી કાયાવરોહણને કહેવામાં આવતું હતું। ત્રેતા યુગમાં માયાપુરી તરીકે, દ્વાપર યુગમાં મિથાવતી અને કળિયુગમાં કાયાવરોહણ તરીકે ઓળખાય છે। જે ભારતના 68 મહત્વના તીર્થોમાં કાયાવરોહણની ગણના થાય છે। ગાયત્રી મંત્રનો જાપ, રામ મંત્રનો જાપ, પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાયનો નિરંતર જાપ કરીએ તેવા તમામ ભક્તજનોને ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ શૈવ એ ભગવાન શંકરનું 8મું નામ છે, જેથી જ્યોતિર્લિંગ પણ છે। ત્યારે આવા પૌરાણિક મહત્વ ધરાવતા અને ભક્તોને મનોવાંછિત ફળ આપનાર લકુલેશજી મહાદેવ મંદિર ખાતે શ્રાવણના બીજા સોમવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરના વિશાળ સંકુલમાં પધારી ભોળાનાથના દર્શન સાથે સુંદર રમણીય સ્થળની મુલાકાત લઈ શાતા અનુભવી હતી। જ્યાં ભગવાન શંકર સાક્ષાત બિરાજમાન છે, એટલે અહીંયા આવવાથી બધાની મનોકામના તો પરિપૂર્ણ થાય છે, પણ જાણે એક શિવના ધામમાં આવ્યા હોય એવો ભાસ થાય છે। સ્વામી રાજર્ષિ મુનિએ અને કૃપાલવાનંદજી એમના ગુરુએ બહુ જ બધા ભજનો લખ્યા છે। એમાં એક ભજન એવું પણ છે, આ તો બીજું કાશી કહેવાય, કાયાવરોહણ ધામ છે, આ બ્રહ્મેશ્વરનું ધામ છે। એવા અનેક ભજનો કૃપાલવાનંદજીએ પણ કર્યા છે અને એવા રાજર્ષિ મુનિએ કર્યા છે। એવા રાજર્ષિ મુનિના ભજનોમાં મેં કર્મ જ્ઞાન ભક્તિ યોગ વિશે PhD પણ કરી છે। એટલે અહીંયા તમે આવવાથી જે તમને ભાસ થાય એ એવો પવિત્ર થાય અને એટલો બધો એનો પ્રભાવ છે તપનો કે તમને અહીં આવવાથી જાણે સાક્ષાત શિવના ધામમાં આવ્યા હોય એવું થાય છે અને સર્વ ભક્તની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે। પોતાના અંશ સ્વરૂપે લકુલેશ ભગવાન સ્વરૂપે જેમને કળિયુગની શરૂઆતમાં લકુલેશ ભગવાનનો અવતાર ધારણ કર્યો હતો યોગના પ્રચાર પ્રસાર અર્થે। ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિના સ્થાપિત શિવલિંગની અંદર સમાઈ ગયા હતા અને એક આકૃતિ ઉપસી આવી હતી। એ ભગવાન સ્વયં લકુલેશ ભગવાન છે। એવા મંદિરે આપ પણ આવો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે આ ભૂમિના આ પવિત્ર મૂર્તિના દર્શન કરવાથી તમારા સર્વ પાપોનો નાશ થાય છે। એટલે કે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ, કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં। એવા આ સ્વયં લકુલેશ ભગવાનના દર્શન કરવા આપ પણ પધારો। સર્વને જય ભગવાન। આપની પણ મનોકામના પૂર્ણ થાય છે, અમારી બધાની થાય છે પૂર્ણ। અમે દર સોમવારે અહીંયા આવીએ છીએ અને પૂનમે પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। એવી આ પાવન પવિત્ર ધરા પર આપ પણ ભગવાન શિવજીના દર્શન કરીને પવિત્ર થાવ, આપની આસ્થા પૂર્ણ કરો। સર્વને જય ભગવાન। આ લકુલેશ મંદિર છે અને ગુજરાતનું કાશી કહેવામાં આવે છે। જે કાશી ના જઈ શકતા હોય અહીંયા આવીને એ જ દર્શન એ જ અનુભૂતિ કરી શકે છે। અહીંયા આજે બીજો સોમવાર છે, હરિભક્તો આવે છે, દર્શન કરે છે, એમની મનની ભગવાન પૂરેપૂરી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। તો આજે પવિત્ર માસ શ્રાવણ માસ અને સોમવાર બીજો સોમવાર છે, બધાએ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવો છે। આજે બીલીપત્ર, દૂધ, પાણીનો અભિષેક, જલાભિષેક છે, પછી આ જે આપણે જે ભાવ હોય ફળ જે ફૂડ છે એ બધું ચડાવે છે, પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભગવાન। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।